તો રાજકોટમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખના ભત્રીજા રાજા ચાવડા સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાતા જ ખળભળાટ મચી ગયો. કચ્છ પંથકની 20 વર્ષીય યુવતીએ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી અને ગેરકાયદેસર બંધક બનાવવાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ રાજેશ ઉર્ફે રાજા ચાવડા સહિત કેટલાક લોકો સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. યુવતીનો આક્ષેપ છે કે તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને 2 માસ સુધી તેને બંધક બનાવી રાખવામાં આવી. સમગ્ર મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મુકેશભાઈ છે એ આજે આહિર છે અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લઈ જઈ અને એ બાબતની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. રામભાઈ, મુકેશભાઈ તેમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ છે, એ 3 અને તેમજ રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે.